ઘટના એવી બની છે કે અહીંયા સર્વજ્ઞાતિના લગ્ન હતા, સમૂહ લગ્ન, એમાં અમે પણ લગ્ન કરવા આવ્યા હતા. અમારી પાસે 30,000 રૂપિયા લીધા છે અને અહીંયા આયોજકો આવ્યા નથી. અમને કહે છે કે 6:30 આવી જજો, 6:30 ની માથે 1 મિનિટ થશે તો તમને એન્ટ્રી નહીં મળે. પણ અહીંયા તો 10 વાગી ગયા છે, કાંઈ કોઈ પણ આયોજકો આવ્યા નથી. બરાબર. અને અમે ખાલી એક જ માંગ રાખીને બેઠા છીએ, અમારે 1 રૂપિયો નથી જોતો. પૈસા તમે તમારે ખાવા હોય ખાઈ જાવ, જે કરો કરી જાવ, અમને અમારી ઇજ્જત આપી દો. માંગ અમારી ઇજ્જત આપી દો. અમારી ઇજ્જત આટલા માણસો વચારે ગઈ છે. બરાબર. આ વરરાજા બધા આવ્યા ને એમને ઘરે પાછા જાય કે હારે લાગે? અમને અમારી ઇજ્જત આપી દો, અમે ઘરે વયા જાય. રમેશ લીંબાણી બિલખાથી હું આવું છું. જાન લઈને અમે લોકો આવ્યા છીએ. અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી જમણવાર, નથી આયોજકો કોઈ. અમારી પાસે 40 થી 50,000 રૂપિયા પર એક કપલના લીધા છે, એક વ્યક્તિના. બરોબર છે. અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી, ચાની વ્યવસ્થા નથી. આ લોકો બધા ફ્રોડ કરીને ભાગી ગયા છે અહીંથી. નથી જમણવાની વ્યવસ્થા કે અમને કોઈ જવાબ ન દેતા અત્યારે બધા ફોન કરીને બેઠા છે. લગભગ આ નહીં હોય તો 1.5 કરોડનું કૌભાંડ કર્યું છે આ લોકોએ. બધા પાસે પૈસા ઉઘરાવી લીધા. જાન અત્યારે 28 જાન આવી છે, 28 કપલ છે અહીંયા ઓલરેડી હાજરમાં. એના માણસો બધા અત્યારે હેરાન થાય છે અને આ 1.5 કરોડનું કૌભાંડ કરીને આ લોકો વિયા ગયા છે. અમને કોઈ જવાબ નથી દેતા. હવે અમારે એક જ નિર્ણય છે, અમને આનો ન્યાય અપાવે પોલીસ પ્રશાસનને. આયોજકનું ચંદ્રેશભાઈ છાત્રોલા અને દિલીપભાઈ ગોહેલ 2-4 જણા આયોજકો છે. એને અમારી પાસે પૈસા લીધેલા છે. 40,000 રૂપિયા એક વરાજાના, કન્યાના 40,000, ટોટલ 80,000 રૂપિયા એક જણાના લીધા, 2 જણાના. અમને એવું કીધું હતું તમને તો કરિયાવર તો એટલો ફરી નહીં શકતા ને આમ ખટારો ભરાઈ જાય. 218 વસ્તુ હતી ને બદલે એકેય વસ્તુ અમને કરિયાવરનું ભાઈ અમારું મહત્વ નથી. અમારે મહત્વ છે છોકરાઓને છોકરીને 4 ફેરા ફેરવવાનું. કા અમને અમારા પૈસા પાછા આપી દો અને કા અમને અમારા લગ્ન કરાવ્યું. એમ કે ગોર બાપા વિધિ ચાલુ કરો તો જાનૈયા અમુક વયા ગયા છે, અમુક માંડવ્ય વયા ગયા છે, પણ જેપી દાદાની ટીમ હજી અડખમાં બ્રાહ્મણોની ઊભી છે. પણ અમને ખ્યાલ ન હોય. અમને 7 વાગ્યાનું આયોજકે કીધું છે કે તમે તમામ બુદ્ધો 7 વાગે આવી જજો. તો કોઈ બુદ્ધો 6:30 આવી ગયા છે, કોઈ 6:45 આવી ગયા, કોઈ 7 વાગે આવી ગયા. તમામ બુદ્ધો ત્યારથી 7 વાગ્યાથી માંડી અને અત્યારે ઘડિયાળની અંદર 11:10 થઈ છે. જે આપણી ઘડિયાળનો સમય, આપણો દેશ આઝાદ થયો તો 11:10 એ સમય અમે હજી અમારે પેમેન્ટ લેવાનું બાકી છે. કથાકાર હું જેપી દાદા અને ચંદ્રેશભાઈ છત્રોલા. રેલનગરની અંદર 28 દીકરીઓના સમૂહ લગ્ન અને 28 બ્રાહ્મણો અમારા અહીંયા ઉપસ્થિત છે બધા. પણ અહીંની અવ્યવસ્થાને કારણે હજી લગ્ન વિધિનો કાર્યક્રમ પ્રારંભ નથી થયો. પણ નથી આયોજક કે નથી કોઈ કમિટી, તો ત્યાં સુધી બ્રાહ્મણો કોઈ લગ્ન વિધિ આગળ કરી શકે એમ નથી. અને 28 દીકરીઓમાંથી અત્યારે લગભગ 8-10 દીકરીઓ તો વહી ગઈ છે. અહીંયા અવ્યવસ્થા છે કે ભાઈ કેવી રીતે લગ્ન કરવા, કોઈ જમણવારની વ્યવસ્થા નથી અને કોઈ કરિયાવરની વ્યવસ્થા નથી. એટલે અત્યારે મહેમાનો વિચારે છે કે શું કરવું. એમનો જે નિર્ણય એ બ્રાહ્મણો એમના માટે નિર્ણયની અંદર તૈયાર છે. જય રામનાથ.